હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો કામ કરીને ફ્રી થયા અને હવે સીધી રસોઈ જ કરવાની હોય રોજની જેમ. એક બે ભાઈઓ ઘરે છે એટલે પરમ પૂજનને લઈ ગયા છે વાડીએ. એ આવે તો આપણે રસોઈ કરી નાખીએ. કામ બધું પતાવી દીધું. શાક સંભારા તો ટિફિનમાં જ થઈ ગયા છે. બે છોકરીઓ લઈને વયું ગયું હોય સ્કૂલે. હવે બાજરાના રોટલા અને રોટલી કરવાની છે. તો હાલો હવે પતાવી દઈ કામ રસોઈનું. આવ્યા હો હવે પરમ પૂજન. હવે કરો દવા નાખો દીધી એટલે છૂટી થઈ જાય. પણ હજી તો ભરવાનું બાકી છે એમાં નથી. આમ જો બતાવો જી તમારા પંપ ક્યાં કેવા લીધા તમે? કોણ લઈ આવ્યું? પાછળ ફેર તો પૂજન છાટ તો પરમ દવા છાટ તો ગાડીયા ખાલી કરી નાખે છે ભરવા પડે છે પંપ. તો જીજાજી ભરી દે છે બેયને. ઘડીક થતા ખાલી કરી નાખતા હતા. કીધું ના કહેતા હતા દવા છાંટવાનું લઈ દો, દવા છાંટવાનું લઈ દો. હવે આમ ઉડે તા તો હોળી આવી ગઈ તો હોળીના પંપ લેવાઈ ગયા. એને એમ કે દવા છાંટવાનું છે. એ વાહ વાહ વાહ, લે લે પરમ તો દવા છાંટે. જોયું ઈદમાં તું ભાઈનું ઈદમાં કોણ લઈ આવ્યું પરમ? પીમા મમ્મી કાંઈ નથી લઈ આવી, માસી લઈ આવી છે. તમને ગમ્યું? આ હોળી રમવાનું છે હો, તમને ખબર છે? કાઢ નાખો હો. બપોર પછી છે ને બપોર પછી પાછો હાલો આનો હું ચાર્જિંગમાં મૂકવા જાઉં છું. હા જો ચાર્જિંગમાં મૂકો એમ કરીને ખોટું ખોટું બોલીને કાઢ્યા, નકર કાઢતા નહોતા કા ભાઈ? હવે નહીં નહીં કરી લ્યો. તો બે બાજરાના રોટલા થઈ ગયા અને હવે એક રોટલો ચડે છે. હજી 3 બાજરાના રોટલા કર્યા, હવે રોટલી કરવાની છે. હાલો તો જમવા બેસી ગયા. હું તા એટલી ઘડી મૂક્યું અને ઉઠીને પાછું ચાલુ કરી દીધું. હાલો બૂટ પહેરજો એટલે જી બગડે બૂટ જ બગડે, પાછા મૂકવી દેવાના. આવડી જ ને ધીમે ધીમે હું પછી પાછું ભરી નહીં દઉં. થોડું થોડું બગાડી જવો, હમણાં ઘડી થતા ખાલી કરી નાખશે. પરમ હેપી હોલી કે તો હેપી હોલી તું કે તો પૂજન હેપી હોલી. હાલો હોળી રમવા કે તો પાણીથી હો. શું ભર્યું એમાં? કેમ રમવાનું હોય? કેમ પાણી ઉડાડતું? વાહ તને ગમ્યું પૂજન? જોયું? ગાડી સાફ કરી નાખો. હે ફોદીનો જોયું? હે હા એમાં. વાવ પરમ પૂજનને તો આવડી ગયું, આવડી ગયું. હવે કેને? એને નાળિયેરીને હે તુલસી માને બધાને પાઈ દેજો હો ઝાડવાને. હવે કઈ બાજુ ડેલો સાફ કરવાનો? બધું સાફ કરી નાખજો હો. લાવો હવે મૂકી દઉં. આખો દિવસ આજ તો પંપ લઈને જ રહીમાં. બીજા તુલસીમાને
હમણાં ખાલી થઈ જાય ને એટલે કે ભરી દો. એમાંથી તો ચૂપ રોજ નીકળે ગાડી. એક ભાઈ મોય વાહ બીજા ભાઈ. પતરામાં જવા દો તો ઉપર જવા દો તો પતરામાં. જોયું જોયું હે પૂજનને તો જ કેવું આવડે છે. અવાજ આવે છે. હા એલા શું થયું? ખાલી થઈ ગયું તો એમાં રોવાનું થોડુંક હોય, ભરવાનું હોય પાછું. હાલો ભરી દઉં. હાલો ભર દઉં. જો આ બીજી વાર તો ખાલી થઈ ગયું. હાલ ભર દો. હાલો રોવાનું. હાલો મારે નથી ઉડાડવું. નહીં નહીં મને નહીં. તમે રમો. ક્યાં કરું? અહીંયા તો જામફળ સુધારાય છે ને ચીભડું પણ છે. હાલો ખાવું હોય તો. આ અમારું નાનું બાવ છે ને ઘોડિયામાંથી ઉતરતું જ નથી. બધાય કહે છે કે તમારું નાનું બાવ હજી ઘોડિયામાં હિંચકે છે. તો હા અમે કહી કે અમારું નાનું બાવ હજી ઘોડિયામાં હિંચકે છે. કેટલી વાર કીધું કે હવે તારે ઘોડિયામાં ન બેહે. તો પરમ પૂજન તો પાણીનો પંપ લઈને રમે છે અને પહલ અહીંયા હોમવર્ક કરે છે. તો હું તેને થોડીક હોમવર્ક કરવામાં હેલ્પ કરું. માસીને તો થઈ ગયું હોમવર્ક, પહલને બાકી છે. તો થોડુંક મને કહે માસી મને હેલ્પ કરી હોમવર્ક કરવામાં. હાલો તો પહલબેનને જે લખવાનું હતું એ સમજાવી દીધું. અને હવે રસોડામાં આવી પરમ પૂજન ગયા છે રમવા. તો દાળ ભાત કરી નાખી, ખટ્ટા મીઠા, બટેટાનું શાક અને રોટલી. હજી તો તડકો છે પણ આપણે વહેલું વર્ગી જવાનું છે રસોઈ કરવા. ફેન્સી રાખે છે ને પરમ પૂજનને તો બધી રસોઈ કરી નાખવાની છે. તો દાળ ભાતનું આંધણ મૂકી દીધું. હવે દાળ અને ભાત ધોઈ અને ઓરી દેવાના છે. શેનું શાક કરવું થતું હોય ને ત્યારે કાંઈ શાકમાં વિચાર ન આવે ને તો છેલ્લો ઓપ્શન હોય બટેટાનું શાક, રોટલી અને દાળ ભાત. કાઢી દઉં ભાઈ, કાઢી દઉં. સીન તો જોવો, આખો પાણી પાણી થઈ ગયો. એમાં એમાં ન હોય ઈ રહે. હાથથી નથી પલાળવા. હવે ચાર્જિંગમાં મૂકવા. લાવો હાલો, ઈ ચાર્જિંગ કરવું પડે એમાં. હાલો ચાર્જિંગમાં મૂકી દો. હવે લાવો લાવો હાલો કાઢી દઉં. જો ભાઈએ તો ઉલારી નાખ્યું. હાલો ચાર્જિંગમાં મૂકવું. પરમ પૂજન જાય છે રમવા હાથી લઈને. અને મારે અહીંયા દાળનો વઘાર લાગી ગયો છે. અને હવે શાક વઘારવાનું છે બટેટાનું. તો દાળ બની ગઈ, ભાત બની ગયા. તો મસ્ત રસાવાળું શાક થઈ ગયું. ફેન્સી વેન છે ને હવે ઝાડવાને પાણી પાય છે. હારો હાર પાણી આવ્યું હતું, બધું ભરાઈ ગયું એટલે હવે ઝાડવા પાય છે. એમાં બધે તો નળી મૂકી દેવું. ફોદીનો ના બધે પાઈ દે ફેન્સી. એ બધું પલાળી નાખ. બસ બધો ફોદીનો પલાળી દે. આંબાને છે ને ઉપરથી પાણી ન નાખતી, મૂળિયામાં જ પાણી આપજો. ફોદીનો પલાય ને એમ આંબામાં ન પલાળતી, નીચે નીચે જ ખાલી.
બસ એમ નીચે જ આંબાને, ઉપરથી નહીં આંબાને, ખાલી નીચે નીચે જ પાઈ દે બસ. અંજીર પાવું છે, અંજીરે પાઈએ છે ફેન્સી જો મારી. હવે મૂકી દે કર નાખ બસ. તો ફેન્સી બધા ઝાડવા પાઈ છે અને મારે હવે હજી રોટલી બાકી છે, દૂધને બધા મેળવવાના બાકી છે. તો હાલો હજી કામ પતાવી નાખી. પરમ પૂજન ગયા છે રમવા. હવે રોટલીનો લોટ બંધાય છે, રોટલી કરવાની છે. એ પણ આથમું થઈ ગયું છે. તો પહલબેન હવે હોમવર્ક કરે છે. અહીંયા એક બેન હિંચકે છે અને પરમ પૂજન રમે છે. આવા દ્યો વાલ્યો એ આવ્યો, એ આવ્યો. હે મને કે વિડીયો ઉતાર. હાલો આવવા દ્યો. આવા દે. શેરી કેટલે